હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? ધોરણ 10 ની પરીક્ષાની તૈયારી તમે સૌ કરી રહ્યા છો એવી આશા હું રાખું છું. અને ટૂંક સમયની અંદર એક સરસ મજાનો ફરી પાછો એક ટોપિક લઈને આવ્યો છું. બેરોજગારી, બેરોજગારીની વ્યાખ્યા અને બેરોજગારીના પ્રકાર, જે 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી સવાલ છે. ચલિए સમજી લઈએ શું કહે છે વ્યાખ્યા. તો આની અંદર એવું કહે છે કે બેરોજગારીની વ્યાખ્યા કે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી લઈને 60 વર્ષની એની ઉંમર હોય, જે વ્યક્તિ પાસે ઈચ્છા, શક્તિ, કૌશલ્ય એટલે કે સ્કિલ, જેની પાસે આવડત અને કામની શોધમાં પણ હોય, પણ છતાં કામ ન મળે એને કહેવાય છે બેરોજગાર. હવે આમાં સ્ત્રી અને બાળકોને બેરોજગાર કહેવાતા નથી. જે વ્યક્તિને કામ કરવું છે, હાથ પગ મજબૂત છે, સ્કિલ પણ છે, એને કામ કરતા પણ આવડે છે અને ઇન્ટરવ્યુ આપવા પણ જાય છે, છતાં જેને કામ ન મળે એને કહેવાય છે બેરોજગાર. બરોબર? ચાલે. ગરીબ વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવતો નથી. જે વ્યક્તિ કામ ન કરે, કામ ન મળતું હોય એને બેરોજગાર કહેવાય છે. પણ હા, જે વ્યક્તિ લાંબા સમય સુધી બેરોજગાર રહેશે એ માણસ અંતે બનશે કે ગરીબ. ઓકે, ચાલીએ. ઋતુગત બેરોજગારી. બેરોજગારીના પ્રકારમાં છ પ્રકારમાં સૌપ્રથમ પહેલો પ્રકાર કે ખેતીના કારણે પાણીની સુવિધા ન હોવાના કારણે વરસાદ ક્યારેક નથી પડતો, ક્યારેક ઓછો પડે છે, તેથી વ્યક્તિને 3 થી 5 માસ બેસી રહેવું પડે છે. એને કહેવાય છે ઋતુગત બેરોજગારી. પાણીના કારણે જે બેરોજગારી ઊભી થાય છે એને ઋતુગત અથવા મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી. પહેલાના સમયમાં જે જૂની ટેકનોલોજી હતી એ જ ટેકનોલોજીના સ્થાને હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે, જેથી કરીને અમુક કારીગરોને જો જૂની પદ્ધતિ આવડતી હશે એને નવી પદ્ધતિ શીખવી પડશે, નહીતર માર્કેટમાં તે ચાલશે નહીં. અને આવા કારીગરો જે થોડાક ઓછા સમય માટે બેરોજગાર થઈ જાય છે એને કહેવામાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. અહીંયા જૂની ટેકનોલોજી, નવી ટેકનોલોજીનું અહીંયા ઉદાહરણ સ્પષ્ટ મૂકેલું છે. ત્યાર પછી માળખાગત બેરોજગારી એટલે કે સમાજની અંદર ચાલતા રૂઢિઓ, રિવાજો અને જે અભણ વ્યક્તિ હોય છે, ભણેલા નથી હોતા, એવા વ્યક્તિઓ પોતાના માળખાકીય એટલે કે પોતાની રોડ, રસ્તા, બેંક, શિક્ષણની સુવિધાઓ મેળવતા નથી અને એના અભાવે જે બેરોજગારી ઊભી થાય છે. બરાબર? આપણાથી આવું ન થાય એવું વિચારીને જે વ્યક્તિ બેસી રહી છે એ કહેવાય છે માળખાગત બેરોજગાર. અને ત્યાર પછી પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી અંદર એવું કીધું કે કોઈ ધંધા કે વ્યવસાયમાં જરૂર કરતાં વધારે કારીગરોને રાખવામાં આવે છે. અહીંયા જરૂર જેટલા છે ને અહીંયા વધારાના છે, તો આ વધારાના કારીગરોને દૂર કરી નાખો અને છતાં ઉત્પાદન બંનેમાં સરખું રહેતું હોય એને કહેવામાં આવે છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. ઓકે, એટલે અમુક જગ્યા પર કેવું હોય, લિસ્ટમાં બોલતા હોય 20 જણા પણ ત્યાં ખરેખર કામ કરતા હોય ખાલી 10 જ જણા. તો જે 10 જે વધારાના જે વ્યક્તિ ગણા ને એ પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી ગણાય. કરતા કાંઈ કામ ન હોય પણ ખાલી એના નામ પર પૈસા લોકો લઈ લેતા હોય છે. ત્યાર પછી ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોના કારણે. શેના કારણે? ઉદ્યોગના કારણે વ્યક્તિને લાંબા અથવા ટૂંકા ગાળા એટલે 1 મહિનો અથવા તો 6 મહિના સુધી ઉદાહરણ કીધા છે, કામ વિનાનું થવું પડતું હોય એવા વ્યક્તિને ઔદ્યોગિક બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગોના કારણે ઊભી થતી બેરોજગારી એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. ઉદ્યોગોના કારણે ઊભી થતી બેરોજગારી એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે. ઉદ્યોગ એટલે ખબર પડે ને, ફેક્ટરી, મશીનો. ચલો, જે વ્યક્તિ માધ્યમિક શિક્ષણ એટલે કે 10 પાસ છે અને છતાં એની પાસે નોકરી કે ધંધો ન હોય, એવા વ્યક્તિને કહેવામાં આવે છે શિક્ષિત બેરોજગાર. રેડી? તો આ 6 પ્રકાર એક બબે મુદ્દા લખી નાખો એટલે પૂરામાંથી પૂરા માર્ક મળી જાય. એકદમ ઈઝી છે, કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. વારંવાર સમજજો, વારંવાર બોલજો, બોલીને મોઢે કરશો તો તમને પરીક્ષામાં અવશ્યથી આવડશે ને આવડશે.
વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.